આતંકવાદીઓને સાથ આપનાર તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે અને બોયકોટ તુર્કી અભિયાન વચ્ચે બેઈમાન દેશને હવે કુદરતે એક ઝટકો આપ્યો છે। આતંકવાદીઓને સાથ આપનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ઓપરેશન સિંદૂરમાં તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો અને ડ્રોન પણ આપ્યા હતા, જે બાદ ભારતે તુર્કી સાથે સંબંધો ઘટાડવાના સંકેત આપ્યા અને હવે આ બધાની વચ્ચે તુર્કીમાં આવ્યો છે વધુ એક મોટો ભૂકંપ। વર્ષ 2023માં પણ 7.8ના ભૂકંપથી રમણભમણ થઈ ગયું હતું તુર્કી, જે બાદ ભારતે દયા દાખવીને તુર્કીને અઢળક મદદ કરી, પરંતુ જ્યારે ભારતને જરૂર પડી ત્યારે તુર્કી સરકારે આતંકીઓના દેશને ટેકો આપ્યો અને ઓપરેશન સિંદૂરનો વિરોધ નોંધાવ્યો। પરંતુ કહેવાય છે કે કુદરતના ઘરે દેર છે અંધેર નથી। ભારત સાથે દગો કરનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને આતંકવાદીઓના દેશ પાકિસ્તાનમાં પણ છેલ્લા 13 દિવસમાં 5 વાર ભૂકંપ આવી ચૂક્યો છે। તો ભારત સાથે દગો કરનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને આ જ એ તુર્કી છે કે જેણે પાકિસ્તાનને મદદ કરી હતી, પાકિસ્તાનને તેણે ડ્રોન પણ આપ્યા હતા। હવે તુર્કીને બધી જ રીતે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે।